ચાલો ખેડૂત મિત્રો, બહુ અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું કે અને આ વિડીયો કોના માટે છે બરાબર સમજી લેજો. જે લોકો મારી યુટ્યુબ ચેનલ રેગ્યુલર મને જુએ છે, સાંભળે છે, એવા જ માત્ર મારા ચાહક મિત્રો માટે થઈને છે. આટલી પ્રથમ ચોખવટ કરી દઉં. હવે મારી સેવાથી આપ સૌ પરિચિત છો જ કે હું ખેડૂતોને જાગૃત કરવા માટે એક ખેડૂતે જે પ્રશ્ન પૂછ્યો હોય એનો જવાબ હું યુટ્યુબમાં શા માટે મૂકું છું કે બીજા ખેડૂતોને ઘરે બેઠા આ માહિતી મળી રહે એટલા માટે આ વસ્તુ છે. હવે ગુજરાત આખાના હું પ્રવાસ કરું છું. એનો હેતુ એ છે કે ખેડૂતોને રેવન્યુ બાબતે જાગૃત કરું. હવે છેલ્લા 5 વર્ષથી આ પ્રવૃત્તિ કરતો હતો ત્યારે ખબર પડી કે ખેડૂતો જાગૃત તો થાય છે પણ એના પાછળ અઢળક પૈસા ખર્ચવા પડે છે. આવા પૈસા ન ખર્ચવા પડે એટલા માટે ખેડૂતોને તાલીમ આપવાનું શરૂ કર્યું છે. છેલ્લા 1.5 વર્ષ થવા આવ્યું. 15મો તાલીમ કેમ્પ અત્યારે ચાલે છે. આગામી તાલીમ કેમ્પ જે છે આપ સૌને ખબર છે કે આ મે મહિનાની અંદર તાલીમ કેમ્પ છે. હવે હું પ્રવાસ જે કરું છું એની જ માહિતી આપવા જઈ રહ્યો છું. મુખ્ય તો કે આગામી પ્રવાસ મારો જે છે બહુ લાંબો પ્રવાસ છે કારણ કે ઘણા સમયથી નીકળવાનું નથી એટલે કામની વ્યસ્તતાને કારણે. તો આ વખતનો પ્રવાસ મારો 4 તારીખે હું નીકળું છું અને 8 અને 9 તારીખે રાજકોટ પરત ફરું છું. આ રીતનો લાંબો 1200-1400 કિલોમીટરનો પ્રવાસ રહેશે. જવા માટેનો પ્રવાસ જે છે એ 3 તારીખે હું રાજકોટથી મોરબી, વાંકાનેર, લીંબડી, બગોદરા, તારાપુર ચોકડી થઈ અને વડોદરા રાત્રિ રોકાણ છે મારું. 4મી તારીખે વડોદરાથી હું આહવા જવાનો છું. વડોદરાથી ડભોઈ, રાજપીપળા, વ્યારા થઈને હું આહવા જઈશ. આ દરમિયાન જેને રસ્તામાં મળવું છે એ પ્રોગ્રામ આખો ફિક્સ થઈ ગયો છે એટલે હવે કોઈ નવી વ્યક્તિઓને રસ્તામાં મળી શકાય એમ નથી. રિટર્ન પ્રવાસ દરમિયાન એ લોકો મને મળી શકશે એની વાત પછી કરીશ. હવે 5 અને 6 તારીખે ખાસ અગત્યની વસ્તુ આ છે. 5 અને 6 તારીખે હું આખો જે ડાંગ જિલ્લો છે એની અંદર રોકાણ કરું છું. એટલે ડાંગ આદિવાસી જિલ્લાની અંદર ઘણા બધા ખેડૂતોને મને અગાઉથી ડિમાન્ડ હતી કે સાહેબ અહીંયા આવો અને અમારા ખેડૂત મિત્રો જે છે એને રેવન્યુ બાબતે માહિતગાર કરો કારણ કે એ લોકોને રાજકોટ ઘણું દૂર પડી જાય છે અથવા તો ટાઈમની અગવડતાઓ હોય છે. આ લોકો માટે એક વિશેષ જાહેરાત કરી દઉં કે જે લોકો આ આદિવાસી એરિયામાંથી આવે છે, ખરેખર ગરીબ છે, એને તાલીમ કેમ્પમાં આવવા જવાના ટિકિટ ભાડા પણ આપું છું. આવવા અને જવામાંથી એક સાઈડનું ટિકિટ ભાડું, જેથી કરીને એ ખેડૂત જે છે આરામથી મારા સુધી પહોંચી શકે. એની વાત પછી કરીશું. એ અત્યારે તો મુખ્ય વાત એ છે કે ડાંગ જિલ્લાની અંદર મારો જે પ્રવાસ છે આહવા અને એની આજુબાજુ રાત્રિ રોકાણ દરમિયાન કોઈ ખેડૂતને મળવા આવવાનું હોય તો નાની ગ્રુપ મિટિંગ કરીશું. તો આ ગ્રુપ મિટિંગમાં જેને આવવું હોય એ મને મારા મોબાઈલ નંબર હમણાં આના પછી આપીશ. એની અંદર તમે મને મેસેજ કરી શકો છો. યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ મારો સેમિનાર હોય છે 2 કલાકનો હોય છે કારણ કે ખેડૂતો 2 કલાકની અંદર માંડ ફ્રેશ હોય એટલે સાંભળી અને સમજી શકે. આ 2 કલાક દરમિયાન તમે નાના પ્રશ્નો પૂછી શકશો. કોઈની પર્સનલ ફાઇલો ચેક કરી આપવામાં આવશે નહીં. પર્સનલ ફાઇલો ચેક કરી આપવાની વ્યવસ્થા મેં કીધું એમ જતી વખતે 3 અને 4 તારીખે છે એ બધું પેક થઈ ગયું છે. રિટર્નમાં 5 અને 6 તારીખે ખાલી છે એમાં એ મળી શકશે. અત્યારે તો આપણે ગ્રુપ મિટિંગની વાત કરીએ છીએ. ગ્રુપ મિટિંગમાં 2 કલાકનો કાર્યક્રમ રહેશે જેમાં રેવન્યુ બાબતે હું ખેડૂતોને જાગૃત કરીશ, માહિતગાર કરીશ. એ 1 કલાકની અંદર આ માહિતગાર કરીશ ને 1 કલાક આપણે પ્રશ્નોત્તરી ચલાવશું. એમાં તમે પર્સનલ પ્રશ્નો નાના પૂછી શકશો. ફાઇલ ચેક કરવા સિવાયની બધી બાબતો તમે મને પૂછી શકશો જેનો જવાબ 1, 2 કે 3 મિનિટમાં આપી શકાય એમ હોય. આવા પ્રશ્નોની ચર્ચા આપણે ત્યાં કરીશું. હવે તમારે જો આ દરમિયાન આવી રીતે કોઈ ખેડૂતોનું ગ્રુપને મળવા આવવું હોય કે તમારી વ્યક્તિગત મને મળવા આવવું હોય તો હું એનું એડ્રેસ તમને આપીશ ત્યાં જઈને પ્રોગ્રામ મારો ગોઠવાય એટલે. બાકી મોટા પ્રોગ્રામ તો ગોઠવાઈ ગયેલા છે. તો જે જગ્યાએ હું હોઈશ ત્યાં હું તમને બોલાવી લઈશ. આના માટે તમારે મને મોબાઈલ નંબર નોંધી લો 91 732 084 34. ફરીને કહું છું 91 732 084 34 નંબર ઉપર મને મેસેજ કરવાનો છે. યાદ રાખજો, ફોન ઉપડશે નહીં, ફોન કરવાનો નથી. મેસેજ કરી અને તમે મને કહી શકશો કે હું આહવા ગ્રુપ મિટિંગમાં મળવાનો છું અને મારી સાથે આટલા ખેડૂત મિત્રો પણ આવવાના છે અથવા હું એકલો આવવાનો છું. તો આગળ એનો જે પ્રોગ્રામ ગોઠવાશે એનો હું તમને સમય આપી દઈશ. અને આ ટોટલી વિનામૂલ્ય છે. આમાં કોઈ પ્રકારનો ચાર્જ નથી. ફરીને કહું છું કે જે પ્રોગ્રામ 5 અને 6 તારીખના ગ્રુપ મિટિંગનો છે એ સાવ વિનામૂલ્ય છે. એમાં કોઈ પ્રકારનો ચાર્જ રાખવામાં આવેલ નથી. જે લોકો 3 અને 4 તારીખે મળે છે એમના માટેની વ્યવસ્થા સમજી લો કે એ લોકો મને 1 તાલીમ કેમ્પની ફી આપે છે. એટલે 1 તાલીમ કેમ્પ દરમિયાન જે ફી મારી રેગ્યુલર 4500 રૂપિયા છે એ ફી ભરી અને મને મળે છે અને એને રાજકોટ સુધી પોતાના પર્સનલ પ્રોબ્લેમ હોય, કોઈ ફાઇલ ચેક કરવાની હોય, કોઈ કેસમાં અભિપ્રાય લેવાના હોય તો એને ઇમરજન્સી હોય તો અત્યારે એ રસ્તામાં એનું એ જે મારી શુદ્ધ બુદ્ધિપૂર્વકના હું એને માર્ગદર્શન આપી. યાદ રાખજો, તમારી ફેવરમાં જ બધું થશે એવી અપેક્ષા નહીં રાખતા પણ તમારા કેસમાં ખરેખર શું થઈ શકે એમ છે, આગળ ખર્ચો કરાય કે નહીં અથવા તો કેસની પરિસ્થિતિ શું છે એ જોઈને તમને અભિપ્રાય આપીશ. આના માટે થઈને પણ સમય મર્યાદા હોય છે એટલે તમે મને એની PDF અગાઉથી મોકલી દેજો. એટલે હું એનો અભ્યાસ કરી રાખીશ અને પછી આપણે જ્યારે રસ્તામાં મળીએ ત્યારે આપણે 5, 10 કે 15 મિનિટની અંદર, 10 મિનિટ બહુ થઈ ગઈ, એવરેજ હું તાલીમ કેમ્પ દરમિયાન 40 ફાઇલો જોતો હોઉં છું. તો સવારે 6 વાગે જોવાનું ચાલુ કરી દો તો બપોરે 12 વાગ્યા સુધી ને પછી 2 થી 4 ની અંદર લગભગ બધી ફાઇલો પૂરી થઈ જતી હોય તો આ જોતા 10 થી 15 મિનિટનો સમય લાગે છે. તમે ત્યાં રસ્તામાં મને મળો તો ખોટો બિનજરૂરી સમય નથી બગાડો. એના માટે તમારી ફાઇલ વ્યવસ્થિત ચેક કરી લેવાની છે. એની અંદર બધું જ્યાં પૂછવાનું હોય પિનઅપ કરી લેવાનું છે અને એની સાથે એક લિસ્ટ બનાવી લેજો. એક વ્યક્તિ 1 ફાઇલ સિસ્ટમ રહેશે. એક વ્યક્તિ 2 કેસ નહીં લાવી શકે.
તો એ બીજો કેસ ગણાશે. એક વ્યક્તિ એક ફાઇલ, પછી ભલે મામકોર્ટમાં ચાલ્યો હોય, પછી પ્રાંતમાં અપીલ થઈ હોય, કલેક્ટરમાં ગયો હોય, ચાહે સિવિલ કોર્ટમાં ગયો હોય, તો એક જ કેસ ગણાશે. પણ એક રસ્તાનો કેસ હોય, એક જે ભાઈ ભાગનો કેસ હોય, તો આ બે કેસ ગણાય. એટલે એક આપ સમજી શકો એમ છો. હવે જે લોકોને ગ્રુપ મિટિંગ દરમિયાન મળે છે એમની તો વાત આપણે કરી દીધી. જે લોકો પ્રવાસ દરમિયાન મળે છે એની પણ આપણે વાત કરી દીધી. હવે રિટર્ન પ્રવાસની વાત કરીએ. રિટર્ન પ્રવાસ મારું રાત્રિ રોકાણ સુરત છે, એટલે સુરતની આજુબાજુવાળા કોઈને મળવું હોય તો મને મળી શકશે 5 અને 6 તારીખે. 5 અને 6 તારીખે આપણે આહવાની મિટિંગોની વાત કરી. હવે 7 અને 8 તારીખે સુરતમાં 7 તારીખે મારું રાત્રિ રોકાણ છે અને 8 તારીખે રાજકોટ હું પ્રયાણ કરું છું. એ દરમિયાન રસ્તામાં કોઈને મળવું હોય તો મળી શકે છે. આ માટે તાલીમ કેમ્પની ફી 4500 છે. કોઈની સગવડતા ન હોય તો 7 અને 8 તારીખવાળા પ્રવાસ પૂરતી જ આ વાત છે રિટર્ન પ્રવાસ વખતે, કે 7 અને 8 તારીખ દરમિયાન તમે ખરેખર ગરીબ હો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળી શકશે. તો આ માટે તમે પણ 9172308434 નંબર ઉપર મને મેસેજ કરજો, એટલે તમે એ દરમિયાન મળી શકાશે. ઉપરાંત તમે તાલીમ કેમ્પમાં પણ આવી શકશો. આ તાલીમ કેમ્પનું ડિસ્કાઉન્ટ સમજો. મળવા માટેની કોઈ ફી છે જ નહીં, તો એના માટે હવે પૂરો ટાઈમ રહ્યો નથી, અંતનો ટાઈમ છે, એટલે તમારે પૂરી ફી ભરી દેવાની રહેશે અને પછી જે જગ્યાએ આયોજન છે ત્યાં મને મળી શકશો. ફરીને કહી દો, જતી વખતનો પ્રવાસ જે છે 3 અને 4 તારીખે જે લોકો તાલીમ કેમ્પની પૂરી ફી ભરે છે એ પ્રોગ્રામ ફૂલ થઈ ગયો છે. હવે આમાં એક પણ વ્યક્તિને નવા સમાવેશ કરી શકાય એમ નથી. હવે 5 અને 6 તારીખે જ્યાં ડાંગ જિલ્લામાં આહવા આજુબાજુ મારું રાત્રિ રોકાણ છે, ત્યાં કોઈને મળવું હોય તો વિનામૂલ્યે મળી શકે છે. શિબિરનું આયોજન જે છે એ પણ વિનામૂલ્યે છે. એમાં પણ નાના નાના પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. આ બધું વિનામૂલ્યે છે. હવે જેને પર્સનલ ફાઇલો ચેક કરવી છે એ ત્યાં 5 અને 6 તારીખે આપણી વ્યવસ્થા રાખી નથી. એ લોકો મને રિટર્ન પ્રવાસ વખતે 7 અને 8 તારીખે વ્યવસ્થા રાખી છે. એમને જો સગવડતા હોય તો તાલીમ કેમ્પની પૂરી ફી ભરી શકે છે. અને જો સગવડતા ન હોય અને ખરેખર ગરીબ હોય, યાદ રાખજો, તમે જેન્યુન ખરેખર ગરીબ હો તો હું કોઈ પાસે પુરાવા માંગતો નથી, પરંતુ તમે ગરીબ હોવા જોઈએ એમ ઈશ્વરની સાક્ષીએ તમારે મને કહેવાનું છે. તો તાલીમ કેમ્પની અડધી ફી ભરીને તમે મને મળી શકશો, એટલે કે 2250 રૂપિયા થયા. કુલ 4500 રૂપિયા તાલીમ કેમ્પની ફી છે. એમાં પણ તમે મને મળવાનો કોઈ ચાર્જ નથી. તમારી ફાઇલ ચેક કરી અભિપ્રાય લઈ ગયા પછી એના પછીનો તાલીમ કેમ્પ જે છે એમાં અથવા તો જૂન મહિનાના તાલીમ કેમ્પમાં તમારે આવવાનું રહેશે. આશા રાખું છું કે આટલી માહિતી તમને ઉપયોગી થશે. તો મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરવાનો નથી, બરાબર યાદ રાખજો, મેસેજ કરવાનો છે, એટલે હું તમને મેસેજ દ્વારા એનો જવાબ આપીશ. ચાલો ટૂંકમાં વાત પાછી રિપીટ કરીએ કે હું અહીંથી 4 તારીખે નીકળું છું, 3 તારીખે નીકળું છું, 4 તારીખે આગલી રાત વડોદરા રાત્રિ રોકાણ કરી અને આહવા ડાંગ પહોંચું છું. આહવા ડાંગની અંદર 5 અને 6 તારીખનું મારું રાત્રિ રોકાણ છે. ત્યાં જે ગ્રુપ મિટિંગો થશે, એટલે તમારે જો આ ગ્રુપ મિટિંગનું આયોજન કરવું હોય તો 1 રૂપિયાનો તમારે ખર્ચો કરવાનો નથી. તમારે તમારી આજુબાજુના ખેડૂતોને આ માહિતગાર કરો અને મારા મોબાઈલ નંબર ઉપર તમે મને એ સંખ્યા નોંધી અને કહી દો. ત્યાં જે કંઈ આપણે મિટિંગ કરીશું એમાં ચા પાણી નાસ્તાના ખર્ચ સહિતની વ્યવસ્થા મારા તરફથી છે. એટલે કે તમારે 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી કે કોઈ આયોજન કરવાનું નથી. તમારે માત્ર તમારા મિત્ર સર્કલને જાણ કરી અને તમે મારા સુધી પહોંચી શકશો. ઉપરાંત તમે એકલા આવવાના હો તો પણ આવી શકશો. ત્યાં આપણે 1 કલાક રેવન્યુ બાબતે ચર્ચા કરીશું અને 1 કલાક આપણે નાના નાના પ્રશ્નોના જવાબ આપીશું. યાદ રાખજો, કોઈની પર્સનલ ફાઇલ ચેક કરવાની આ વાત નથી. એ વ્યવસ્થા આપણે રિટર્ન પ્રવાસમાં રાખી છે. અહીંયા જે છે એ ડાંગ આહવાની અંદર આજુબાજુમાં આપણે આ રેવન્યુ બાબતે માર્ગદર્શન આપવાનું કામ કરવાનું છે, તથા એમને જે કંઈ નાના નાના પ્રશ્નો છે એમના જવાબ આપીશું. હવે રિટર્ન પ્રવાસ, આગલી રાત્રિનું રોકાણ મારું સુરત છે અને 7 અને 8 તારીખે હું જે જવાનો રસ્તો છે એ જ રસ્તો, એટલે કે આહવાથી સુરત, વડોદરા, તારાપુર ચોકડી, બગોદરા, લીંબડી થઈને રાજકોટ આવું છું. જે લોકોને રસ્તામાં મને મળવું છે એ લોકોને મેં અગાઉ વાત કરી એમ રિટર્ન પ્રવાસ દરમિયાન મને મળવા માટે તાલીમ કેમ્પની જે કંઈ ફી પૂરી થતી હોય તો પૂરી અને ગરીબ હોય તો 50% ડિસ્કાઉન્ટ સાથે મને મળી શકે છે. મળવાનો કોઈ ચાર્જ નથી. તમારે માત્ર 2250 રૂપિયા જો ગરીબ હો તો, અને 4500 રૂપિયા રેગ્યુલર ફી છે. એ જો તમને એમ હોય કે તમે કઈ કેટેગરીમાં આવો છો એ તમારી જાતે તમારે નક્કી કરવાનું છે. એ મળ્યા પછી તમે મે મહિનાના જે 3જા અને 4થા શનિ રવિનો તાલીમ કેમ્પ છે 15 અને 16 તારીખનો, એમાં આવી શકશો, અથવા તો જૂન મહિનાના તાલીમ કેમ્પમાં આવી શકશો. આશા રાખું છું કે આટલી માહિતી તમને ઉપયોગી થશે. અને તમારે મને જો રસ્તામાં મળવું હોય તો તમે આ બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી અને મને એ તમારી જે કંઈ લાગુ પડતી ફી હોય એ ભરી અને મને મોકલી દો, એટલે પ્રવાસના રિટર્ન રૂટમાં હું તમારો સમાવેશ કરી લઈશ. યાદ રાખજો, જતો રૂટ પેક છે. હવે એમાં એક પણ વ્યક્તિનો નવો સમાવેશ થઈ શકે એમ નથી. એટલે રિટર્ન રૂટમાં હું તમારી જરૂરિયાત હશે તો જેને જ્યાં નજીક લાગુ પડતું હોય, માનો કે વડોદરાથી નીકળું તો આજુબાજુમાંથી જેને જ્યાં લાગુ પડતું હોય, તારાપુર ચોકડી પહોંચું તો આજુબાજુ આણંદ વગેરે વિસ્તારમાંથી જેને જ્યાં લાગુ પડતું હોય, પેટલાદ, બોટાદ વગેરે વાળાને જે નજીક લાગુ પડતું હોય એ મને તમારે કહી દેવાનું છે. એટલે એ જગ્યાએ રિટર્ન રૂટમાં આપણે મળીશું. આશા રાખું છું કે આટલી માહિતી તમે આરામથી સમજી ગયા હશો. ન સમજ્યા હો તો બીજો વખત વિડીયો સાંભળી લેજો.